નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા. આજે હું પ્રજાસત્તાક દિન વિશે થોડું કહેવા માંગુ છું. આજે 26મી જાન્યુઆરી છે ને આપણા ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન પણ કહેવામાં આવે છે, કારણ કે તે દિવસથી આપણા દેશના લોકોના હાથમાં એટલે કે પ્રજાના હાથમાં સત્તા આવી હતી અને સત્તા આવવાના કારણે તેને પ્રજાસત્તાક દિન કહેવામાં આવે છે. આ પ્રજાસત્તાક દિનને અંગ્રેજીમાં રિપબ્લિક ડે પણ કહેવામાં આવે છે. આ દિવસની ઉજવણી ભારતમાં ઠેર ઠેર અને ખૂબ ધામધૂમથી કરવામાં આવે છે. તેમાં સરકારી કચેરીઓ, શાળા, સંસ્થાઓ અને જાહેર સ્થળો પર આની ઉજવણી કરવામાં આવે છે. એવી જ રીતે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે, જેમાં લાલ કિલ્લા પર આપણા વડાપ્રધાન શ્રી રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને રાજ્યમાં રાજ્યપાલ અથવા તો અન્ય મંત્રી રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. આ દિવસે બીજા દેશના કોઈ ખાસ વ્યક્તિને આપણા દેશમાં આમંત્રિત કરવામાં આવે છે ને તેઓ આ દિવસે આવે છે. સાથે જ આ દિવસના દિવસે શાળાઓ, સરકારી કચેરીઓ પર બધે જ સાંસ્કૃતિક કાર્યક્રમો થતા હોય છે, જેમાં બાળકો વિવિધ પ્રકારે પરફોર્મન્સ કરતા હોય છે. તેમાં બાળ નાટકો, અભિનય ગીતો અને રાસ તથા અન્ય રીતે પોતાની કળાઓ રજૂ કરતા હોય છે ને સાંસ્કૃતિક કાર્યક્રમો કરતા હોય છે. તેમાં આ દિવસે આપણા દેશના નેતાઓ અને ઘડવૈયાને યાદ કરવામાં આવે છે. તેમાં આપણા મુખ્ય ઘડવૈયા ગાંધીજી અને નેતાઓમાં ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, સાથે જ નેતાજી સુભાષચંદ્ર બોઝ, આ બધા જને યાદ કરવામાં આવે છે. જવાહરલાલ નહેરુ અને આ બધા જ છે કે જેમણે આપણને આઝાદી અપાવી હતી, આપણા દેશ માટે કંઈક કર્યું હતું. આ સિવાયના અન્ય નેતાઓને પણ આપણે યાદ કરી તેમણે સલામી આપી છે. આઝાદી તો મળી ગઈ, પરંતુ આપણું બંધારણ નહોતું, તેના કારણે બંધારણ ઘડ્યું અને જ્યારે આપણું બંધારણ અમલમાં આવ્યું ત્યારે આ દિવસ ઉજવવામાં આવે છે. બંધારણ નવેમ્બર મહિનામાં ઘડાઈ ગયું હતું, પરંતુ 26મી જાન્યુઆરીના દિવસે તે અમલમાં આવ્યું, તેથી આ 26મી જાન્યુઆરીને વિશેષ ગણવામાં આવે છે. બંધારણ ઘડતા 3 મહિના અને 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા. બંધારણના ઘડવૈયા તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને માનવામાં આવે છે અને બંધારણ સમિતિના સભાના જે વ્યક્તિ મુખ્ય હતા તેઓ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. તેમણે સતત 3 વર્ષ 11 મહિના અને 18 દિવસ સુધી મહેનત કરી અને આપણા દેશની બંધારણ લાવ્યું અને આ બંધારણમાં અનેક નિયમો અને ફરજો છે તેમનો મૂળભૂત હક્કો કર્યા અને મૂળભૂત હક્કો ઘડી આપણા દેશનું બંધારણ કર્યું. આ દિવસે મૂળભૂત હક્કો અને ફરજોને યાદ કરવામાં આવે છે અને રાત્રે બધે જ ઠેર ઠેર રોશની જોવા મળે છે અને આપણા દેશના ત્રિરંગાને આપણે ગૌરવ સાથે લહેરાવીએ છીએ. તો આ બાબત પર તમારું શું કહેવું છે? કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.